નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાગલધરા પાસે બુલેટ ટ્રેનના બ્રિજ નીચે મોટા ખડાના કારણે એકસાથે 3 કારના અકસ્માતથી હાઈવે જામ। નેશનલ હાઈવે 48 પર કારમાં લાગી આગ। ખેડૂતોને કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાનીનો ભય સતાવી રહ્યા છે। દિવાળીના ટાણે જ ખેડૂતો દેવામાં ડૂબ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ ચીખલી વચ્ચે વાગલધરા પાસે બુલેટ ટ્રેનના બ્રિજ નીચે મોટા ખાડાના કારણે એક સાથે 3 કારના અકસ્માતથી હાઈવે જામ થયો। વલસાડથી સુરત સુધી નેશનલ હાઈવે 48ના રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે। ઠીક ઠેકાણે ખાડા પડી ગયા છે, જેને લઈ અવારનવાર અકસ્માતો થતા હોય છે। હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓ પૂરવામાં આવતા નથી અથવા તો હલકા મટીરિયલ નાખીને અમુક જગ્યાએ આવા ખાડા પૂરે છે, જે વરસાદ દરમિયાન ફરીથી પાછા ખાડા પડી જાય છે, જેથી ફરી હાઈવે પર ચાલતા નાના મોટા વાહનોના અવારનવાર અકસ્માત થાય છે। વલસાડ ચીખલી વચ્ચે વાગલધરા પાસે બુલેટ ટ્રેનના બ્રિજ નીચે મોટા ખાડાના કારણે એક સાથે 3 કારના અકસ્માતના કારણે હાઈવે જામ થયો હતો। વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 ઉપર કારમાં લાગી આગ। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તિગરા નજીક નેશનલ હાઈવે 48 પર બની આ ઘટના। વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકા અને તિગરા નજીક આ ઘટના બનવા પામી છે। કાર ચાલક ઘટના સ્થળથી ફરાર થયા છે। ઘટનાની જાણ પારડી ફાયર બ્રિગેડની ટીમને થતા સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। વલસાડથી વાપી તરફ આ કાર જઈ રહી હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। ખેડૂતોને કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાનીનો ભય સતાવી રહ્યા છે। દિવાળીના ટાણે જ ખેડૂતો દેવામાં ડૂબ્યા।
વિરામ બાદ આપનું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતની આંબાવાડીઓમાં કુદરતી સંકટ જોવા મળી રહ્યું છે। વલસાડ જિલ્લામાં અનિયમિત વરસાદથી કેરીના પાકમાં જોખમમાં મુકાશે। આવનારા દિવસોમાં ખેડૂતોને કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। ફળફળાદીના ઉત્પાદન માટે સમગ્ર રાજ્યમાં જાણીતા એવા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં હાલમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા કેટલાક સમયથી પડેલા અનિયમિત અને ધારણા બહારના વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરાઈ રહેતા ખેતીની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે। આ સ્થિતિના કારણે આંબાના પાકની નવી પાલવણી પર જંતુઓનો વ્યાપક ઉપદ્રવ શરૂ થયો છે, જે આગામી વર્ષે આવનારી કેરીની સિઝનને પૂર્ણપણે નિષ્ફળ બનાવી શકે છે। ખેડૂતોને હવે આર્થિક નુકસાની સાથે સાથે આખું વર્ષ મહેનત વ્યર્થ જવાનો ભય સતાવી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર આ સમયગાળો આંબાના બગીચાઓમાં આગામી પાક માટે પાયાનું કામ કરવાનું હોય છે। મુખ્યત્વે જમીનને પોચી કરવા અને ભેજને નિયંત્રિત કરવા માટે ખેતરોમાં ખેડાણ કરવું અનિવાર્ય હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે। ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાથી અને કાદવ કીચડનું પ્રમાણ વધવાથી ટ્રેક્ટર કે અન્ય સાધનો વડે ખેડાણ કરી શકાય તેમ નથી। ખેડાણ ન થવાના કારણે જમીનમાં હવા અને પોષક તત્વોનું પરિભ્રમણ અટકી ગયું છે, જે જમીનમાં સ્વાસ્થ્ય માટે ઘાતક છે। સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે જમીન પર ખૂબ જ પાણી હોવાના કારણે ખેડૂતો આંબાવાડી માટે અંદર સુધી જવું અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો અશક્ય બની ગયું છે। હાલમાં આંબામાં જે નવી પાલવણી ફૂટી રહી છે તે આગામી કેરીના ઉત્પાદનનો આધાર સ્તંભ છે। વરસાદના કારણે ઉત્પન્ન થયેલા ભેજયુક્ત વાતાવરણ અને દવા તેમજ ખેડાણના અભાવના કારણે વિવિધ પ્રકારના જીવાત મોટી સંખ્યામાં નવી પાલવણી પર હુમલો કરી રહ્યા છે। આ જંતુઓ પાલવણીના કોમળ પાંદડાઓને ખાઈ જઈને અથવા તેને બગાડી નાખીને નષ્ટ કરી રહ્યા છે, તો આગામી સિઝનના પાક નિષ્ફળ જશે। સામાન્ય રીતે પાલવણી આવ્યાના આશરે 2 મહિના પછી તેના પર મંજરીઓ આવવાની શરૂઆત થાય છે, જે પરિપક્વ થઈને ઉનાળામાં કેરીનું સ્વરૂપ લે છે। જો જંતુઓ દ્વારા પાલવણી જ ખતમ કરી દેવાશે તો મોર બેસવાનો સવાલ જ પેદા થતો નથી। પરિણામે આવતા વર્ષે કેરીના પાક મેળવવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ જશે। ફટકો સહન કરવો પડશે અને રાજ્યના કેરી ઉત્પાદન પર તેની માઠી અસર જોવા મળશે। આ છેલ્લા જે 2-3 દિવસથી જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, થોડુંક તો આપણને મોસમ વિભાગ તરફથી આગાહી હતી, પરંતુ આટલા મોટા પ્રમાણમાં વરસશે કે આટલી બધું નુકસાન ઊભું કરશે એવું કોઈ જાણતું નહોતું। તે છતાં પણ ઘણા ખેડૂતોએ ડાંગરનો પાક પોતાનો કાપવાની તૈયારી કરી, કાપવાની ટ્રાય પણ કરી, પરંતુ તેની ઉપર જ આ પાણી પડેલ છે। એ કાપેલું ભાત પણ કોઈ જવા પામ્યું છે। જે ભાત કાપવાનું બાકી હતું, જે ડાંગર કાપવાની બાકી હતી, તેના પર પણ પાણી ખૂબ જ પ્રમાણમાં પડવાથી તે નીચે આખું લપેટ જમીનદોસ્ત થઈ ગયું છે અને તે કોઈ ગયું છે। આ પરિસ્થિતિ સેમ શાકભાજીના પાકમાં પણ છે, કારણ કે આ સામાન્ય રીતે આ સિઝનમાં જે નવું શાકભાજીનું જે રોપાણ થતું હોય એ પાડા કે કિયારીઓ કરીને કરવામાં આવતું હોય, તે પણ બધા પાણીથી ભરાઈ જવા પામેલા અને તેના કારણે જે નવા જે છોડ રોપવામાં આવેલા તે બધા જ લગભગ ખતમ થઈ ગયા છે। આંબાવાડીઓમાં આ જે સિઝન છે એ ખેડવાની સિઝન આપણે કહીએ, અને આ સિઝનમાં નવી પાલવણી આવતી હોય, એ નવી પાલવણી પર જ 2-1 મહિના પછી એ પાલવણી પાકટ થાય એટલે એના પર મંજરીઓ આવતી હોય અને તેમાંથી આપણે કેરીનો પાક આપણે લેતા હોઈએ છીએ। પરંતુ આ જે વરસાદ પડ્યો તેના કારણે કે ખેડી પણ શકાય તેવી પરિસ્થિતિ નથી અને તેના કારણે જંતુઓનો ઉપદ્રવ, જે નીચે જે લીલું જે આપણે ઘાસચારો ને બધું જે એમ જ છે તેના પર જે જંતુઓ પાકે છે તેના કારણે આ પાલવણી નુકસાન થઈ જશે અને મંજરીઓ આવવાનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દિવાળીના ટાણે જ ખેડૂતો દેવામાં ડૂબ્યા।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડમાં 75,000 હેક્ટરથી વધુના પાકને નુકસાન, દિવાળીના ટાણે જ ખેડૂતો દેવામાં ડૂબ્યા। જિલ્લામાં દિવાળીના તહેવારની બરાબર વચ્ચે પડેલા કમોસમી અને ભારે વરસાદના કારણે ખેડૂતોના સ્વપ્ના પર પાણી ફેરવી દીધું છે। આ અણધારી આફતે જિલ્લાના મુખ્ય ખરીફ પાક ડાંગર અને લીલા શાકભાજીના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે। ખેડૂતોએ આકસ્મિક નુકસાનના કારણે દિવાળું ફૂંકાયું હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે। વલસાડના વિવિધ તાલુકાઓમાં 75,000 હેક્ટરથી વધુની ખેતીની જમીનને આ વરસાદથી અસર થઈ રહી છે। ખાસ કરીને ડાંગરના પાક જે કાપણી માટે તૈયાર હતો તે વરસાદી પાણીમાં ડૂબી ગયા છે। લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાના કારણે ડાંગરના છોડ અને તેના દાણા સડો લાગી ગયો છે। તૈયાર પાક બગડી જતા ઉત્પાદનની ગુણવત્તા પર ગંભીર અસર પડી છે અને મોટો ભાગનો પાક વેચાણ માટે નકામો બની ગયો છે। ડાંગરની સાથે સાથે ટામેટા, મરચા, રીંગણા અને અન્ય લીલા શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। દિવાળીના સમયમાં શાકભાજીની માંગ અને ભાવ સારા હોય છે, જેનાથી ખેડૂતોને સારી આવકની આશા હતી। જોકે વરસાદે આ પાકોને પણ ખેતરમાં જ સડાવી નાખ્યા છે। શાકભાજીના ખેતરોમાં કાદવ અને પાણી ભરાઈ જવાથી પાકના મૂળિયાનો ભાગ ખોવાઈ ગયો છે। શાકભાજીના વ્યાપાર પર નિર્ભર રહેતા નાના અને સીમાંત ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં નુકસાનને લઈને ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ છે। ખેડૂત સંગઠનો અને ખેડૂતો દ્વારા વહેલી તકે સહાય મળે એ અંગે માંગ કરવામાં આવી રહી છે। ખેતરોમાં આંબાવાડીમાં અને આભાતમાં બી બહુ ખરાબ પરિસ્થિતિ છે। અમારા ગામ ખાતે લગભગ સંપૂર્ણ આ જે ડાંગરનો પાક છે તે ખલાસ થઈ ગયો છે અને કોઈ હવે એને મજૂરી બી નહીં નીકળે અને એનો પાક તો કંઈ આવે જ નહીં, પણ ઘાસચારો જે અમારા ઢોર માટે જે જોઈએ એ પણ નથી થયો, એ બી કોઈ કોણ પામી ગયો। આંબાવાડીઓમાં કઈ રીતે? આંબાવાડીમાં બી એ જ પડશે છે સાહેબ કે અત્યારે આ કમોસમી વરસાદના લીધે આ જે અત્યારે જે ખેડ થવી જોઈએ તો એમાં જંતુ બી નહીં પાકે અને ખેડ થઈ જાય તો આ અત્યારે જે આ પાલવણી છે તો એ પાકટ થઈ જાય તો પછી એ લગભગ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં અમારી ફૂટ ચાલુ થઈ જાય। નવેમ્બર-ડિસેમ્બરમાં તો હવે એ શક્યતા મળે નહીં મળે કે ત્યાં સુધી તો આ બરાબર નહીં થવાની, એટલે ખેડી બી નહીં શકાય અને બીજું કંઈ એમાં આપણે દવા નાખવી હોય તે બી નહીં નાખી શકાય, ખેતરમાં જઈ નહીં શકાય એ પરિસ્થિતિ છે। અત્યારે પાણીથી ભરેલા ખેતર છે। ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। એસઓજી પોલીસે એક ઈસમને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો। એસઓજી પોલીસે ઇન્સ્પેક્ટરના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસના સ્ટાફ 500 કાર્ટર લગત કામગીરી કરવા વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન મળેલ બાતમીના આધારે રાતા 3 રસ્તા પાસે વાપી વલસાડ ખાતેથી લક્ષ્મણકુમાર સુરેશભાઈ પટેલિયા ઉંમર વર્ષ 19 રહે આશીર્વાદ સોસાયટી અંબા માતા મંદિરની પાછળના કબજામાંથી મરૂન કલરની ટીવીએસ મોપેડ સાથે પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કબજે કરી આરોપીને ધરપકડ કરી છે। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। વાગલધરા પાસે બુલેટ ટ્રેનના બ્રિજ નીચે મોટા ખડાના કારણે એક સાથે 3 કારના અકસ્માતથી હાઈવે જામ। નેશનલ હાઈવે 48 પર કારમાં લાગી આગ। ખેડૂતોને કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાનીનો ભય સતાવી રહ્યા છે। દિવાળીના ટાણે જ ખેડૂતો દેવામાં ડૂબ્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।